તમે ક્યાં રહો છો? હું રહું છું નવાગામ, ખેડા જિલ્લામાં. મારું નવાગામ આવ્યું, નાયકાની બાજુમાં આવ્યું. કેટલા વર્ષથી તમે વ્યસન કરતા હતા? હા, વ્યસન સાહેબ મારા 20 થી 25 વર્ષ પહેલાનું વ્યસન હતું મારું. હા હા હા. શાનું વ્યસન કરતા? મારા તમાકુ, પહેલા તમાકુ ખાતો હતો, તમાકુ ચૂર્ણનો મારો વ્યસન હતો. ધીમે ધીમે તમાકુ ખાતા શીખ્યો, એમની મેં મગજ ચાલુ એટલે એની લીધે બધા મને વ્યસન મેં પકડી મેં. પછી તમાકુમાંથી પછી મેં મસાલો ખાવાનું ચાલુ કર્યું. પછી આ ગુટકા મેં ચાલુ કર્યું મેં. પછી ગુટકા ચાલુ કર્યું પછી અત્યારે આ 20-25 વર્ષે મને જ્યાં દુઃખ થવા મળ્યું મને. શું શું દુઃખ થવા? એટલે આ છાતીનો દુખાવો, ગભરામણ, એવી બધું દુખવા મળ્યું. પછી મેં છે તે આ દુઃખના ઈલાજ માટે ડૉક્ટર ધર્મેશભાઈ ખેડા દવાખાને એમને મેં મુલાકાત લીધી મેં. પછી એમને મને બધી સલાહ આપી, વ્યસન છોડવાની મને સલાહ આપી. એ પ્રમાણે એમના કહેવા મુજબ, એમના નિયમો મુજબ મેં દવા ચાલુ રાખ્યા. પછી મેં આ બધું વ્યસન મેં છોડી દીધું બિલકુલ. એમના વ્યસન છોડ્યા પછી મને છાતીના દુખાવામાં ઘણો મને ફેર પડ્યો, પરિવર્તન આવ્યું. દુખાવાની અંદર દુઃખની અંદર પરિવર્તન આવ્યું. અત્યારે બી દવા મારી ચાલુ છે. વ્યસન છોડે કેટલો સમય થયો? વ્યસન છોડે મારા સાહેબ 6-8 મહિના જેવું થયું મારા. અત્યારે તમાકુની કોઈ પણ વસ્તુ તમે ખાતા નથી? ના સાહેબ, નથી ખાતો, બિલકુલ છોડી દીધી. હા, કારણ કે ધર્મેશભાઈને કયા મુજબ મેં માન રાખ્યું અને મારા દુઃખ મટવા માટે મેં વ્યસન છોડી દીધું. કારણ કે મારે ઘણું જીવવું છે, એટલા માટે જીવા ખાતર મેં બધી વ્યસન છોડી દીધું. તમે શું વ્યવસાય કરતા હતા પહેલા? સાહેબ હું સ્ટાર્ટિંગમાં હું ખેત મજૂરી કરતો. તે પછી હું આ ધંધો ગુટકા, બીડી માચીસનો હું વેચતો હતો. પછી મેં એમ જોયું કે સાહેબ આમ કે સાહેબને કહેવાય આ બધું વ્યસન કરવાથી લોકોને નુકસાન બહુ થાય છે, કેન્સર જેવા ઊભો થાય છે. એ કેન્સર થવાથી અમે આ ધંધો મેં બંધ કરી અને સાયકલ રિપેરિંગનો ધંધો મેં ચાલુ કર્યો. અને એનાથી મને ઘણો આ સાયકલનું કામ કર્યા પછી મને ઘણો ફાયદો થવા મળે. એમાં મને આવક બધા લાગે એટલે બીડી પીટીનો બધો ધંધો મેં છોડી દીધો. લોકોને દુઃખ થવા મળ્યું ને કેન્સર ને બધું, એટલે મેં વિચાર્યું ધંધો છોડી દીધો. બીજા તમાકુના વ્યસનીઓ માટે તમે શું સંદેશો આપશો? મારે તો એમ કેવું છે સાહેબ કે જો આ જેમ મેં છોડ્યું એમ જો બધી પબ્લિક જો આ છોડતી હોય તો ઘણું સારું સાહેબ. હું તો એવું છે, પણ હું ઘણા ખરા કહેતો રહ્યો છું કે ભાઈ તું આ તમે તમાકુ બીડી છોડી દો, બહુ સારું નથી આ, બહુ સારું. કારણ કે મને તકલીફ બીટી થઈ ગઈ છે, એટલા માટે હું કહું છું સાહેબ ભાઈ તમે છોડી દો. આ છોડી દો તો તમારા શરીરની અંદર કંઈક પરિવર્તન આવે છે. આભાર તમારો રૂપાજી. હા.